સમાચાર વડોદરાથી ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનને લઈને વિવાદ થયો છે। મનપાની ચૂંટણીમાં ટિકિટને લઈને કાર્યકરોને યોગેશ પટેલની શિખામણ। બહારના વ્યક્તિને ટિકિટ આપે તેની સામે આપણે લડીશું। બધા કાર્યકરોએ ભેગા થઈને બહારના વ્યક્તિનો વિરોધ કરવાનો। આપણે કામ કર્યું હોય તો વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ તેવું તેમણે નિવેદન આપ્યું હતું। મેં એના બાયોડેટા બી ના લીધો। ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે, અમારા બહુ કાર્યકર્તાઓ છે। ભારત માતા કી। ને બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। કારણ કે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ। તો ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોગેશ પટેલે કાર્યકરોને ન રીસાવાની સલાહ આપી। યોગેશ પટેલે સ્પષ્ટતા કરી કે કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તે નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવે છે, સ્થાનિક ધારાસભ્યો કે નેતાઓ દ્વારા નહીં। જેથી જો કોઈને ટિકિટ ન મળે તો તેમની સામે અબોલા ન કરવાની પણ ચોખવટ યોગેશ પટેલે કરી હતી। પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે, પાર્ટી નક્કી કરવાની।